તો ભાઈ આ વિડીયોમાં આપણે વાત કરવાના છે ટોપ 5 હિન્દી મૂવીઝની જે તમારે જીવનમાં એકવાર તો જોવી જોઈએ। આ ટોપ 5 મૂવીઝનું લિસ્ટ એની કમાણી કે એની રેટિંગ સારી છે એના ઉપરથી નથી, આ મારી પર્સનલ ફેવરેટ ટોપ 5 હિન્દી મૂવીઝ છે। હું નાનપણથી જ મૂવીઝ જોવાનો શોખીન છું અને ત્યારથી લઈને અત્યાર સુધી જેટલી મૂવીઝ જોઈ એમાંથી આ ટોપ 5 હિન્દી મૂવીઝ મારી ફેવરેટ છે। આ લિસ્ટમાં કોમેડીથી લઈને થ્રિલર મૂવીઝ દરેક ટાઈપના સિનેમા લવર્સ માટે આ મસ્ટ વોચ વિડીયો છે। તો હવે વિડીયો ચાલુ કરીએ। સૌથી પહેલી મૂવી છે તુમ્બાડ। આ હોરર થ્રિલર મૂવી ખાલી ડરાવની નથી, પણ તમે આ ફિલ્મ ધ્યાનથી જુઓ તો તમને ખબર પડે છે કે આ મૂવી એક બેસ્ટ સિનેમેટિક એક્સપિરિયન્સ છે। તેની વિઝ્યુઅલ સ્ટાઇલ, સાઉન્ડ ડિઝાઇન અને સ્ટોરી તમને એક બીજી જ દુનિયામાં લઈ જાય છે। જો તમે એકદમ યુનિક હોરર સ્ટોરી જોવા માંગતા હોય તો આ ફિલ્મ તમે મિસ ન કરતા। તુમ્બાડ જેવી ફિલ્મો ઇન્ડિયન સિનેમામાં ખૂબ જ ઓછી જોવા મળે છે। જો તમે એક સિનેમા લવર પણ હોય તો તમે આ મૂવી એકવાર જરૂર ચેક કરજો। એના પછી બીજી ફેવરેટ મૂવીનું નામ છે સરદાર ઉધ્ધમ। આ મૂવી બીજી મૂવીઝની જેમ ફક્ત દેશભક્તિ પર નથી, પણ સરદાર ઉધ્ધમના જીવનના સ્ટ્રગલ અને સંઘર્ષ પર એક ડીપ ડાઇવ છે। એના સિવાય બીજી બેસ્ટ વસ્તુ છે વિકી કૌશલની પાવરફુલ એક્ટિંગ અને સુજીત સરકારનું ડિરેક્શન, જે તમને આ ફિલ્મ સાથે જોડી રાખશે। આ ફિલ્મના અમુક દ્રશ્યો તો તમારા દિમાગમાં બેસી જશે અને ખાસ કરીને જલિયાવાલા બાગ હત્યાકાંડના દ્રશ્યો તો તમને અંદરથી હલાવી દેશે। જો તમને આપણા દેશની આઝાદી પહેલાંની હિસ્ટ્રી જાણવામાં ઇન્ટરેસ્ટ હોય તો આ મૂવી તમે જરૂરથી ચેક કરજો। આ મૂવીમાં કોઈ ઓવર એક્ટિંગ કે કોઈ ઓવર ડ્રામા જોવા નથી મળતો, એકદમ રિયાલિટી દેખાડી છે, એટલા માટે આ મૂવી તમારે જીવનમાં એકવાર તો જોવી જોઈએ। ત્રીજા નંબરની ફેવરેટ મૂવી છે એનિમલ। આ ફિલ્મની ચર્ચા તો તમે બધાએ સાંભળી જ હશે। રણવીર કપૂરની ઇન્ટેન્સ એક્ટિંગ અને વાયલેન્ટ સીન્સથી ભરેલી આ એક્શન ડ્રામા ફિલ્મ એક મોડર્ન એજ ઓબ્સેશન અને વાયલેન્ટ રિલેશનની વાત કરે છે। જો તમને એવું લાગતું હોય તો એવું નથી, એની સાથે ફાધર અને સનના ટોક્સિક બોન્ડની પણ વાત થાય છે। જો તમે ઇન્ટેન્સ ડ્રામા અને ઓવર ધ ટોપ એક્શનના લવર હોય તો તમારે આ મૂવી જોવી જોઈએ, પણ ધ્યાન રાખજો આ ફિલ્મ ફક્ત અડલ્ટ્સ માટે છે, એટલે કે 18+ છે। પછી ચોથા નંબરની ફેવરેટ મૂવી છે મુન્નાભાઈ MBBS। આ કોમેડી ડ્રામા ફિલ્મ ખાલી હસાવતી નથી, પણ એની સાથે હાર્ટ ટચિંગ મેસેજ પણ આપી જાય છે। સંજય દત્તનો આઇકોનિક મુન્નાભાઈનો રોલ અને અરશદ વારસી એટલે કે સર્કિટની દોસ્તી તમે ફિલ્મના દરેક સીનમાં એન્જોય કરશો। આ ફિલ્મ તમને હસાવશે, રડાવશે અને જાદુની ઝપ્પીનો ઇમ્પોર્ટન્સ પણ સમજાવશે। આ મૂવી હું નાનપણમાં ખૂબ જ જોતો હતો અને અત્યારે પણ ટીવીમાં ક્યારેક આવતી હોય તો આ મૂવી હું હજી પણ જોઈ લઉં છું। જો તમે રાજકુમાર હિરાનીની ડિરેક્ટર મુન્નાભાઈ MBBS હજુ પણ ન જોઈ હોય તો તમારે જીવનમાં એકવાર આ મૂવી જોવી જોઈએ। પછી નંબર 5 પરની ફેવરેટ મૂવી છે ધુરંધર। આ મૂવીનો ક્રેઝ અત્યારે કેટલો ચાલી રહેલો છે એ તો તમને ખબર જ હશે। ધુરંધરના બંને પાર્ટ્સ 2026માં જ આવ્યા છે અને અત્યારે સોશિયલ મીડિયામાં અને બધા જ એવોર્ડ શોઝમાં ધુરંધરની કાસ્ટ અને એના ડિરેક્ટરના વખાણ થાય છે। તમે પણ કદાચ ધુરંધર તો જોઈ જ લીધી હશે અને હજુ પણ ન જોઈ હોય તો આના બંને પાર્ટ્સ તો તમારે જોવા જોઈએ। ધુરંધર 1 નેટફ્લિક્સ પર આવી ગઈ છે અને ધુરંધર 2 તો હું અત્યારે વિડીયો બનાવું છું એ સમયે પણ થિયેટર્સમાં ચાલી રહેલી છે। જો તમારે એકદમ રિયલ અને પીક ડિટેલિંગથી ભરેલું સિનેમા જોવું હોય તો ધુરંધરના બંને પાર્ટ્સ તમારે જરૂરથી જોવા જોઈએ। બાકી આ હતું મારું ટોપ 5 ફેવરેટ હિન્દી મૂવીઝનું લિસ્ટ। તમારી આમાંથી કઈ મૂવી ફેવરેટ છે કે પછી આના સિવાયની બીજી કોઈ મૂવી છે તો એ કોમેન્ટમાં લખજો। હું મળીશ બીજા વિડીયોમાં।